નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ફરી વખત મળીએ છીએ નવો ટોપિક લઈને એક્ટિવ એન્ડ પેસિવ. ગયા લેક્ચરમાં આપણે એક્ટિવ અને પેસિવમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો છે. હવે આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ જોઈશું. મહત્વનો ખૂબ જ ટેન્સ છે આપણા માટે આ પેસિવનો, સાદો ભૂતકાળ. બરાબર, તમને એક્ટિવ પેસિવમાં સાદો વર્તમાનકાળ આવડી ગયો છે એવી હું આશા રાખું છું. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ એક્ટિવ એન્ડ પેસિવમાં. બરાબર મિત્રો, ટાઇટલ આપું છું એક્ટિવ એન્ડ પેસિવ. હવે એક્ઝામમાં તમને આમ પણ પૂછે પેસિવ વોઇસ, તો ત્યાં પાછું જોવાનું નહીં. પેસિવ વોઇસ એટલે શું થાય? એક્ટિવ એન્ડ પેસિવ જ થશે, કારણ કે નવી નવી પેટર્ન હોય, નવું નવું જમાના સાથે બદલાતું રહેવું પડે. બરાબર, ચાલો શરૂ કરીએ આપણે. તો સૌથી પહેલાં આના ટુ બીના રૂપ જોઈએ. કોના? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સના ટુ બીના રૂપ, એક્ટિવ પેસિવના ટુ બીના રૂપ શું થશે? વોઝ વેર પ્લસ V3. મેં કીધું વોઝ વેર પ્લસ V3. V3 તો આપણે એક્ટિવ એન્ડ પેસિવમાં યુઝ કરશું જ તે. બરાબર, પણ સિમ્પલ પાસ્ટ ટેન્સના ટુ બીના રૂપ શું છે? વોઝ અને વેર. વોઝ છે એક વચન સાથે અને વેર છે એ બહુવચન સાથે. તો વાક્ય રચના જોઈએ આપણે. સૌથી પહેલાં એક્ટિવની વાક્ય રચના જોઈએ તો હું કહી શકું SVO એટલે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અને પાછળ અન્ય શબ્દો પણ આવે અધર વર્ડ, પણ આપણે લખતા નથી. સબ્જેક્ટ એટલે કરતા, વર્બ એટલે ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો વર્બ કેવો આવશે? બીજું આવશે. કેટલામાં? બીજું વર્બ એટલે ભૂતકાળનું. હું એમ કહી શકું કે V1 to eat, V2 ate, અને V3 શું થશે? હા, રેડી. શું થાય? eaten. બરાબર, તો બની ગયું સાદા ભૂતકાળનું વાક્ય રચના. સબ્જેક્ટ, ભૂતકાળનું રૂપ ક્રિયાપદમાં અને કર્મ. હવે પેસિવની વાક્ય રચના જોઈએ આપણે. પેસિવની વાક્ય રચના શું થશે? તો સૌથી પહેલાં આગળ યાદ રાખવાનું શું આવે? ઓબ્જેક્ટ આવે, કર્મ આવે આગળ. બરાબર છે. પછી ટુ બીના રૂપ, જે કાળના ટુ બીના રૂપ હોય એ હશે, પણ અત્યારે આપણે ટુ બીના રૂપ કયા છે? વોઝ અને વેર છે. બરાબર, તો વોઝ છે એક વચન સાથે આવશે અને વેર છે એ બહુવચન સાથે આવશે. ઓબ્જેક્ટ ટુ બીના રૂપ પ્લસ V3 ક્રિયાપદનું કેટલામાં રૂપ છે? ત્રીજું રૂપ છે. બરાબર છે. પ્લસ બાય સબ્જેક્ટ એટલે કરતા, બાય મી, બાય અસ, એવી રીતે, અને પ્લસ અધર વર્ડ એટલે અન્ય શબ્દો. બરાબર મિત્રો, આ થઈ વાક્ય રચના. હવે આપણે એફર્મેટિવ સેન્ટેન્સ હકાર વાક્ય જોઈ. હકાર વાક્યમાં પહેલાં સૌથી પહેલાં હું ટાઇટલ અહીંયા આપું છું. હકાર વાક્યમાં એફર્મેટિવ સેન્ટેન્સીસ હકાર વાક્ય જોઈ એક્ટિવમાં. તો એક્ટિવના હકાર વાક્યમાં ઉદાહરણ આપણે લઈએ તો ભૂતકાળનું આઈ એટ એન એપલ. હું સફરજન ખાતો હતો. આનું ભૂતકાળ થયું, એનું અર્થ થયો ગુજરાતીમાં. બરાબર, એનું પેસિવ શું બનશે? તો આવડું જો કર્મ શું છે? ઓબ્જેક્ટને આગળ લેવાનું. એન એપલ, કેટલા સફરજન છે? એક છે, એન આવી ગયો. તો અહીંયા શું આવશે? વોઝ આવશે. બરાબર, એક સફરજન એટલે વોઝ. એન એપલ વોઝ. એટનું V3 શું થાય? ઈટન. એન એપલ વોઝ ઈટન. આઈનું બાય મી. બરાબર, ફરી વાર સમજાવું છું, ધ્યાન રાખો. આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ શીખીએ છીએ. બરાબર, સાદો ભૂતકાળ શીખીએ છીએ. અહીંયા કરતા છે એક્ટિવ વાક્યમાં ક્રિયાપદનું બીજું રૂપ, ભૂતકાળનું રૂપ આવી ગયું છે એટલે V2 આવી ગયું છે, અને કર્મ એન એપલ એટલે એક સફરજન છે. એન એપલ વોઝ ઈટન બાય મી આવી ગયું છે. કારણ કે યાદ રાખજો ખાસ કે ભૂતકાળ એવી રીતે ખબર પડે કે સાદા ભૂતકાળનું વાક્ય છે. જો કરતા પછી ડાયરેક્ટ V2 હોય, કરતા પછી ડાયરેક્ટ V2 હોય તો માત્ર કયો કાળ થશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ થશે. આવી રીતે એને ઓળખી શકીએ. પણ મહત્ત્વની વસ્તુ
શું? ક્રિયાપદ. ક્રિયાપદ તો કરવા પડે. બરોબર. ચાલો બીજું વાક્ય જોઈએ આપણે ઉદાહરણ તરીકે. શું લઈશું? તો આપણે એમ કહી શકીએ કે he bought a new phone. he bought a new phone. bought બોટ એટલે આપણે અહીંયા એમ કહીશું બોટ એટલે ઓલી હોડી નહીં, એટલે તરત ત્યાં મગજ ન જવું જોઈએ. ટુ બાય, બાય એટલે ખરીદવું. V2 બોટ અને V3 શું થશે? બોટ. બરાબર. અત્યારે એક્ટિવમાં V2 નો ઉપયોગ ચાલે છે. હવે શું કીધું? હી બોટ અ ન્યૂ ફોન. તેણે નવો ફોન લીધો હતો. બરાબર. પેસિવ બનાવીએ, શું બનશે? અ ન્યૂ ફોન વોઝ બોટ બાય હિમ. અ ન્યૂ ફોન વોઝ બોટ બાય હિમ. V3 આવી ગયું બોટનું. અ ન્યૂ ફોન એક ફોન છે એટલે વોઝ આવ્યું, અહીં છેલ્લે હી છે તો એનું બાય હિમ થઈ ગયું. બરાબર મિત્રો. ચાલો હજી એક સેન્ટેન્સ જોઈએ આપણે. બહુવચનો જોઈએ. શું લઈશું? તો કે વી સેવ્ડ ટ્રીઝ. અમે વૃક્ષો બચાવતા હતા. અમે વૃક્ષો બચાવતા હતા. તો એનું પેસિવ શું થશે? તો સૌથી પહેલાં શું આવશે? ટ્રીઝ. એટલે બહુવચન છે, યાદ રાખજો. ટ્રીઝ તો શું આવી ગયું? અહીંયા વેર આવી ગયું. મેં કીધું તો વોઝ છે એક વચન સાથે અને વેર છે એ બહુવચન સાથે. બરાબર. ટ્રીઝ વેર સેવ્ડ બાય અસ. વીનું અસ થઈ ગયું. બરાબર. ટ્રીઝ વેર સેવ્ડ બાય અસ. બરાબર મિત્રો. તો આપણે આ જોઈએ એફર્મેટિવ સેન્ટેન્સીસ, હકાર વાક્યો જોયા. હવે આપણે જોઈશું નકાર વાક્યો. બરાબર. આમાં આ જ વાક્યનો આપણે નકાર માનો કે બનાવીએ, આમાં પણ શીખવા મળે. તો આ જ વાક્યનું બનાવીએ આપણે. નેગેટિવ સેન્ટેન્સીસ બનાવીએ. ચાલો સૌથી પહેલું એક્ટિવ વાક્ય, આ વાક્યનું આપણે નેગેટિવ બનાવીએ તો શું થશે? આઈ ડીડ નોટ eat an apple. આઈ ડીડ નોટ ઈટ એન એપલ. હવે ધ્યાન રાખજો, અહીંયા ડીડ અહીંયા એક વચ્ચે, અહીંયા બહુ ભૂતકાળમાં આવી ગયું છે તો અહીંયા બીજું ક્રિયાપદ છે એ મૂળ રૂપમાં આવી જાય, પહેલા રૂપમાં આવી જાય. બરાબર. એ આપણે ટેન્સમાં જોયું. હવે પેસિવ બનાવીએ. પેસિવ શું થશે? સૌથી પહેલાં આપણે આગળ શું લેશું? તો એન એપલ. એન એપલ પછી શું આવશે? ટુ બીના રૂપ. એન એપલ એક સફરજન છે વોઝ, અને પછી આવશે નોટ. ટીડ નીકળી જશે, પછી આવશે નોટ. ખાસ ધ્યાન રાખજો, નેગેટિવ સેન્ટેન્સીસમાં મેં ગયા વિડીયો લેક્ચરમાં એમ કીધું હતું સાદા વર્તમાન કાળમાં કે નેગેટિવ વાક્યમાં વોઝ વેર પછી શું મૂકવાનું છે? તમારે ડાયરેક્ટ નોટ મૂકવાનું, અને પછી શું મૂકવાનું છે? V3. પછી V3 આપણે મૂકશું. બરાબર. ચાલો શું થાય? આનું પેસિવ બનાવીએ આપણે. આનું પૂરું કરીએ. એન એપલ વોઝ નોટ eaten બાય મી. બરાબર. આવી રીતે પણ આને કહી શકીએ છીએ આપણે. આગળનું જોઈ. હજી એક વાક્ય છે એમાં, હી બોટ અ ન્યૂ ફોન. એટલે એનું આપણે નકાર બનાવીએ તો શું થશે? હી ડીડન્ટ બાય. અહીંયા બાય થઈ જાય કારણ કે પહેલું રૂપ આવી જાય. બરાબર. હી ડીડન્ટ બાય અ ન્યૂ ફોન. તેણે નવો ફોન ખરીદ્યો ન હતો. પેસિવ શું બનશે? અ ન્યૂ ફોન વોઝ નોટ બોટ બાય હિમ. અ ન્યૂ ફોન વોઝ નોટ, વોઝ પછી નોટ આવી ગયું છે, વોઝ નોટ V3 બાયનું V3 બોટ બાય હિમ. બરાબર. શું થયું? અ ન્યૂ ફોન વોઝ નોટ
બોટ બાય હિમ. નવો ફોન તેના દ્વારા ખરીદાણો ન હતો, આપણે એમ કહી શકીએ છીએ. બરાબર મિત્રો. હવે હજી એક સેન્ટેન્સીસ લઈ, અહીંયા દેખાય, સામે નહીં દેખાય નીચે. બરાબર. નેગેટિવનું સેન્ટેન્સીસ છે, યાદ રાખજો નેગેટિવનું છે. એટલે એક્ટિવમાં લઈ શું છે તો વી ડીડન્ટ સેવ ટ્રીઝ. અમે વૃક્ષો બચાવતા ન હતા. અને ગુજરાતી એમ થશે. ચાલો હવે આ નેગેટિવનું પેસિવ વાક્ય બનાવીએ. શું આવશે સૌથી પહેલાં? અહીંયા આવશે ટ્રીઝ. આવી ગયું. ટ્રીઝ સાથે બહુવચનનું ટુ બીનું રૂપ વેર. વેર પછી શું આવશે? નોટ. ટ્રીઝ વેર નોટ સેવ્ડ બાય અસ. ઇઝી છે? ઇઝી તો લાગશે વિડીયોમાં, પણ પ્રેક્ટિસ કરશો તો ખબર પડશે કે શું છે. બરાબર. ઇઝી છે જ તે, હાવ ઇઝી છે. હું તો એમ કહી શકું ઇઝી જ કહેવાય, પણ પ્રેક્ટિસ છે તો કરવી પડે તો આવડશે. ટ્રીઝ બહુવચન છે. વેર ટુ બીનું રૂપ છે, કારણ કે શું કામ કે ટ્રીઝ છે બહુવચન એટલે વેર આવશે. પછી નોટ સેવ્ડ બાય અસ. બરાબર. આપણે નેગેટિવના વાક્યો જોયા. બરાબર મિત્રો. હવે આપણે જોઈ ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થના વાક્યો. પેજ ફેરવું છું હું. પ્રશ્નાર્થના વાક્યો જોઈ પેસિવના, સાદા ભૂતકાળના. તો અહીંયા હું ટાઇટલ આપું છું, ધ્યાન રાખજો. બરાબર. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, પ્રશ્નાર્થ વાક્યોનું પેસિવ બનાવવાનું છે, સાદા ભૂતકાળનું. બરાબર. તો આપણે બનાવીએ. સૌથી પહેલાં વાક્ય રચના તો તમને આવડતી હશે સાદા ભૂતકાળની. બરાબર. કારણ કે શું એક્ટિવ વાક્યની વાક્ય રચનામાં સૌથી પહેલાં આગળ શું આવશે? ડીડ આવશે. આગળ શું આવશે? ડીડ આવશે. કારણ કે સાદો ભૂતકાળ છે. પ્લસ સબ્જેક્ટ કરતા આવશે, પ્લસ V1 આવી જાય. શું કામ કે અહીંયા ડીડ ભૂતકાળ આવી ગયું તો પછીનું ક્રિયા પછી પહેલા રૂપમાં આવી જાય, મૂળ રૂપમાં આવી જાય. બરાબર. V1માં ડીડ કરતા સબ્જેક્ટ છે, પછી V1 પહેલું રૂપ છે, પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ અને પછી ક્વેશ્ચન માર્ક. બરાબર. પેસિવનું જોઈએ. પેસિવનું શું? સૌથી પહેલાં યાદ રાખજો, સૌથી પહેલાં આપણે પેસિવમાં મૂકવાનું છે શું? ટુ બીના રૂપ. ટુ બીના રૂપ. પછી આવશે ઓબ્જેક્ટ કર્મ. પછી શું આવશે? ઓબ્જેક્ટ કર્મ આવશે. પછી આવશે V3, કારણ કે આપણે V3નો જ ઉપયોગ કરવાનો છે, ત્રીજું ક્રિયાપદનો. બરાબર. ભૂતકૃદંતનો. પછી V3 આવી ગયું. પછી આવશે બાય કરતા. બાય પછી કરતા એટલે બાય સબ્જેક્ટ, બાય મી, બાય યુ, એવી રીતે. અને પછી અધર વર્ડ, અને પછી શું આવશે? પછી અધર વર્ડ અને પછી ક્વેશ્ચન માર્કની નિશાની. બરાબર મિત્રો. ચાલો આપણે હવે ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ જોઈએ. આપણે સૌથી પહેલું એક્ટિવનું એક્ઝામ્પલ આપણે જે ઓલું આની હકાર અને નકારમાં લીધું હતું એ લઈએ. આપણે શું હતું? આઈ ઈટ એન એપલ હતું ને, તો આપણે લઈશું આનું પ્રશ્ન શું બનશે? ડીડ આઈ ઈટ એન એપલ. શું હું સફરજન ખાતો હતો? લે પ્રશ્ન પૂછે. બરાબર. ડીડ આઈ ઈટ એન એપલ. પેસિવ શું થશે એનું? સૌથી પહેલાં, કારણ કે સૌથી પહેલાં આપણે ટુ બીના રૂપ મૂકવાના છે, અને વાક્ય છે સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળના વાક્યનું પ્રશ્નાર્થ છે. બરાબર. હવે ટુ બીનું રૂપ સૌથી પહેલું આવશે તો એક સફરજન છે અહીંયા, તો અહીંયા શું આવશે? વોઝ. સૌથી પહેલાં જોઈ લેવાનું બહુવચન છે કે એક વચન. બરાબર. તો અહીં એક વચન છે તો અહીં વોઝ આવી ગયું. પછી ટુ બીના રૂપ પછી કર્મ મૂકવાનું છે. કર્મ શું છે? એન એપલ. એન એપલ આવી ગયું. પછી શું મૂકવાનું? V3. એન એપલ વોઝ એન એપલ ઇટન. વોઝ ટુ બીનો રૂપ આગળ, પછી ઓબ્જેક્ટ, પછી V3નો ઉપયોગ કરશું. વોઝ એન એપલ ઇટન બાય મી. બરાબર. વોઝ એન એપલ ઇટન બાય મી. શું મારા દ્વારા સફરજન ખવાણું હતું? એનું ગુજરાતી છે, સમજાય? શું મારા દ્વારા ભૂલ થઈ ગઈ, એમ આપણે કહી શકીએ. બરાબર. પેસિવ વાક્યમાં. બીજું જોઈએ. બીજું કયું વાક્ય તો આપણું
યાદ કરી લઈએ. હા, હી બોટ અ ન્યૂ ફોન એવું કંઈક હતું, બરાબર. તો આપણે એનું બનાવીએ, પ્રશ્નાર્થ બનાવીએ સૌથી પહેલાં. તો શું થાય? ડીડ હી બાય, BUY, ડીડ હી બાય અ ન્યૂ ફોન? શું તેણે નવો ફોન ખરીદ્યો હતો? પ્રશ્નાર્થ. આપણે આ ચંબામાં પૂછે, લે કે તે તો નવો ફોન લીધો લાગે, તારા ભાઈએ પણ નવો ફોન લીધો, એમ પ્રશ્ન પૂછીએ આપણે, બરાબર. પેસિવ શું થશે? તો સૌથી પહેલાં ટુ બીનું રૂપ આગળ આવશે. ટુ બીનું રૂપ શું છે આપણું? તો કે વોઝ. ટુ બીનું રૂપ આપણું છે વોઝ. વોઝ પછી તમારે કર્મ મૂકો. કર્મ શું છે? અ ન્યૂ ફોન. અ ન્યૂ ફોન. વોઝ અ ન્યૂ ફોન બાયનું V3 બોટ. વોઝ અ ન્યૂ ફોન, વોઝ અ ન્યૂ ફોન બોટ બાય હીનું હિમ, બરાબર. અન્ય શબ્દોમાં તમે એ પાછળ લગાડી શકો, યસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ યર, એવી રીતે અહીં લગાડી શકીએ, બરાબર છે. ચાલો, એની પછીનું કયું વાક્ય હતું આપણે બીજું? હા, વી સેવડ ટ્રીઝ હતું. હવે એનું આપણે પ્રશ્નાર્થ બનાવીએ. તો જો હમણાં પ્રશ્નાર્થનું હમણાં અર્થ કેવો નીકળે. શું બનશે? ડીડ વી સેવ ટ્રીઝ? શું અમે વૃક્ષો બચાવતા હતા? લે, આ પ્રશ્ન જોયું તમે ગુજરાત કેવું બન્યું? આવું વાક્ય ખરેખર બોલાય તો નહીં, બનાવે પણ આપણે શીખવા માટે બનાવ્યું છે અહીંયા, બરાબર છે. માત્ર ખરેખર આપણે વૃક્ષો બચાવવા જોઈએ, કારણ કે એમેઝોન છે એ વિશ્વનું ફેફસું કહી શકીએ આપણે. એમેઝોન જંગલ છે એ. એટલે એવી રીતે આપણે બધા વૃક્ષો આપણા માટે મહત્ત્વના છે. ડીડ વી સેવ ટ્રીઝ? શું અમે વૃક્ષો બચાવતા હતા? આ પ્રશ્નાર્થ, બરાબર. શીખવા માટે મેં બનાવ્યું છે આ વાક્ય. તો શું બનશે અહીંયા? સૌથી પહેલાં આપણે ટુ બીનો રૂપ. તો ટ્રીઝ છે, બહુવચન છે, તો અહીં શું આવશે? વેર આવી ગયું. વેર. વેર પછી શું આવશે? કર્મ. કર્મ શું છે આપણું? ટ્રીઝ. વેર ટ્રીઝ. પછી V3 નો ઉપયોગ, ક્રિયાપદનું ત્રીજું રૂપ સેવ. તો સેવ્ડ. વેર ટ્રીઝ સેવ્ડ વીનું બાય અસ, બરાબર. આપણે આ જોયું પ્રશ્નાર્થના પેસિવ વાક્યો, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સાદા ભવિષ્યકાળનું પેસિવ કેવી રીતે બનાવવું, એ જોશું, બરાબર. હું તમને એક જ સેન્ટેન્સ આપું છું પ્રેક્ટિસ કરવા માટે, તો તમે એ ત્રણેય રૂપમાં બનાવવાના છે. હકાર, નકારને પ્રશ્નાર્થમાં બનાવવાના છે, બરાબર. હું પહેલાં તમને અહીંયા હકારનું એક સેન્ટેન્સ આપું છું પ્રેક્ટિસ કરવા માટે, એ બનાવો. તો કે ધ ટીચર called the students. શિક્ષકે વિદ્યાર્થીઓને બોલાવ્યા, બરાબર. હું એક પેસિવ બનાવું તો આપણે એમ થશે ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ બાય ધ ટીચર. હવે યાદ રાખજો, અહીંયા નામ છે ટીચર, એટલે નામનું નામ જ રહેશે. મેં આપણે ગયા પહેલા જ લેક્ચરમાં જોયું એવી રીતે, બરાબર છે. આ મેં બનાવી દીધું છે હકારનું. હવે તમારે નકારના અને પ્રશ્નાર્થના આના પ્રેક્ટિસ કરવાના છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે એક્ટિવ પેસિવમાં આપણા માટે સાદો ભૂતકાળ મહત્ત્વનો કહી શકીએ આપણે, કારણ કે સાદો ભૂતકાળમાં આપણે ખાલી સાયન્સવાળા માટે ખાલી જગ્યાઓ સાથે વિકલ્પો પૂછી શકે, અને જાહેર પરીક્ષાઓમાં પણ મહત્ત્વનું રહેશે, બરાબર મિત્રો. થેન્ક યુ વેરી મચ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળી, અને ત્યાં સુધી તમે એક્ટિવ અને પેસિવ, અને સાથે હું તો એમ કહું છું તમે ટેન્સની દરરોજ પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર મિત્રો. થેન્ક યુ વેરી મચ.